બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું બંધારણ બન્યા પછી હવે ડીસાના જાબડિયા ગામમાં એ જ બંધારણ તૂટ્યાનો ગંભીર વિવાદ સામે આવ્યો। ડીજે વગાડવાના મુદ્દે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે સમાજનો વિવાદ ઊભો થયો, જેના પગલે ગબ્બર ઠાકોર અને તેના કાકા લહેરાજી ઠાકોરને સમાજ બહાર મૂકી દેવામાં આવ્યા। હવે આ નિર્ણય સામે ગબ્બર ઠાકોર અને તેમનો પરિવાર મેદાને આવ્યો છે। જાબડિયા ગામમાં આજે યોજાયેલી બેઠકમાં તેમણે ન્યાયની માંગ ઉઠાવી અને મોટી સંખ્યામાં ગબ્બર ઠાકોરના સમર્થનમાં લોકો ગામે ગામ પહોંચ્યા। લોકોએ ઠાકોર સમાજે ગબ્બર ઠાકોરના પરિવાર વિરુદ્ધ લીધેલા પગલાંનો વિરોધ કર્યો। પરિવારનો આરોપ છે કે તેમના વિરુદ્ધ આયોજનબદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે। તેમના પરિવારે બંધારણના કોઈ નિયમનો ભંગ કર્યો નથી। તેમને સાંભળ્યા વગર કેટલાક લોકોએ આ એક તરફી નિર્ણય લીધો છે। મનનો જે પોતાનો નિર્ણય છે એ લોકોને લીધો છે, અથવા હું થોડો સક્ષમ છું બોલે એવો કોઈ બી બીજો વ્યક્તિ હોય તો, અને સમાજ એક મા બાપ છે, સોરું કસુરું થાય માવતર ના થાય। અત્યારે તો ગોમ આખું મારા ફેવરમાં છે। મારું કહેવાનો મિનિંગ એ છે કે મારા ગોમની આબરૂજી છે। આ લોકોની ગોમની આબરૂની ધજાગરા બનાવ્યા છે ભેળા થઈ, 2-3-4 જણા ગોમના, 1-2 આજુબાજુના ગોમના, અને મારી પણ આબરૂજી છે। તો મને પણ ન્યાય મળે, અથવા આ લોકો ઘણું ટોર્ચર ને આવી રીતના બધું કરશે। હમણે મને સમાજ બહાર કાઢ્યો છે, એક બંધારણ છે પાટણનું તૂટી ગયું છે। ભાઈ હું આખા ગામે ભાઈ મારે પૂછવા છે, હું ભાઈ કે મારે 1 તારીખે મારે ડીજે લાવવું છે, તો તમે ગામ ના પાડતા હોય તો મારે લાવવું નથી। પછી હું 2 દાડા ફર્યો, અરે ભાઈ કોઈ આયા નહીં। પછી હવે એને એમ કીધું કે તારે ઘેર વગાડવાનું અને ગમે વગાડવાનું। કોણે કીધું તમને એ સરપંચ, શું નામ? સરપંચ જબરાજી સમરાજી। પછી એને એમ કીધું કે ગમે બહાર ના લીધા, તો ઘેર વગાડતા રહે, જેટલું વગાડવું એટલું। આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે આર્યા, અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો કેવી રીતે અમને આ બધું કર્યું। મારા છે આજે ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી। અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે? કોઈ અમારે સમાજ ભાઈ કોઈ હાજ્યા નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું?